આજે તો આપણું દલ્લીનેશા ગામ સજ્જ થઈ ગયું છે. જાણે આખું ગામ જ જગમગી ઉઠ્યું છે. કોણ આવે છે ખબર છે? હા, આપણો નટખટ નાનકડો કાનુડો. શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે આજે. અરે અનિલ, કિરણ, દિલીપ, જુઓ તો કેટલા સુંદર માટીના ડોલા બનાવે છે. અને રંજન, ગીતા, હર્ષા, વાહ વાહ, શું રંગોળી ઘસ્યા છો. ફૂલફળની કેટલી મીઠી સુગંધ ફેલાઈ ગઈ છે. અમારા મનીષ સર પણ બાળકોને પ્રેમથી સમજાવે છે, બેટા, ભલે તમે નાના છો, પરંતુ કૃષ્ણની જેમ ચતુરાઈ, સત્ય અને સહકારથી જીવન જીવશો તો આખું ગામ ખુશ રહી શકશે. હવે જુઓ, અનિલ મીરા સાથે ગરબા રમે છે. તાળીઓની ધમાલ. કિરણ અને ગીતા હસતા રમતા ધોળીઓ રમે છે. દિલીપ અને હર્ષા તો ખેતરમાંથી પ્રકૃતિના પાઠ ભણી આવે છે. તે મંદિરના ઘંટ વાગે છે. જય કાનુડા લાલ કી. ભજન કીર્તન સાથે આખું ગામ એક થઈ જાય છે. અને રાત્રે સૌથી મજાની વેળા માટકી ફોડ. બાળકો હસી ખુશી માટકી ફોડે છે, મીઠાઈ વરસે છે, બધાના ચહેરા પર આનંદની ઝલક છવાઈ જાય છે. આમ દલ્લી નેશમાં જન્માષ્ટમીનો તહેવાર માત્ર રમતો નથી, પણ પ્રેમ, સહકાર અને જીવનનો સાચો સંદેશ આપે છે.